લોખંડી પુરુષ તરીકે ખ્યાતિ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલ પાસેથી નવી પેઢી પ્રેરણા લે માટે 5000 ગામડાઓમાં સરદારની પ્રતિમા સ્થાપિત કરવાનો એક વ્યક્તિએ પ્રણ લીધો છે. સુરતના ઉદ્યોગપતિ ગોપાલ વસ્તપરાએ સ્વખર્ચે સરદારની 148મી જન્મજયંતિ પ્રસંગે લાઠી અને બાબરા પંથકના 148 ગામડાઓમાં પ્રતિમા સ્થાપિત કરી. અમરેલીના લીલિયા સહિતના આજુબાજુના ગામડાઓમાં સરદાર પટેલની પ્રતિમાઓનું ધારાસભ્ય મહેશ કસવાલા અને સરપંચની હાજરીમાં અનાવરણ કરવામાં આવ્યું. બાળકને કોઈ પૂછ્યું કે મહાત્મા ગાંધીની હત્યા કોણે કરી હતી, તો બાળકને કઈ ખબર ન હોય એને કારણે કહી દીધું કે સરદાર વલ્લભભાઈ પટેલે. એટલે મને આત્માને બહુ દુઃખ થયું, એમ લાગ્યું કે ખરેખર આપણી ભાવિ પેઢી સરદાર સાહેબને ભૂલી ગઈ છે. ત્યારે આપણે આવું કાર્ય કરવું જોઈએ, કારણ કે જેને દેશ માટે આજ પણ સરદાર સાહેબના વંશમાંથી કોઈ પણ રાજકારણમાં કે ક્યાંય છે નહીં, એને એટલું બલિદાન દીધું છે. મેં 2022ની અંદર સરદાર સાહેબની 147મી જન્મ જયંતિ હતી ત્યારે બહુ કોશિશ કરી પરિવારમાંથી લાવવા માટે. ત્યારે કીધું કે અમે સ્ટેજ ઉપર નથી આવતા, અને ત્યારે મેં સંકલ્પ લીધેલો કે ગુજરાતની આ દેશના કે વિદેશ સુધી કે 5000 પ્રતિમા મેકી અને વિદેશને પણ ખ્યાલ આવે કે સરદાર સાહેબ હજી ગુજરાતની અંદર જીવિત છે. હું એમ માનું છું કે આવું પ્રેરણાત્મક વ્યક્તિત્વ જેના દર્શન કરીએ તો આખો દિવસ સુધરી જાય એવા સરદાર સાહેબની પ્રતિમા મૂકવા માટેનો એમનો જે અભિગમ છે, એમનો જે નિસ્વાર્થ એમની ભાવના છે, હું એમ માનું છું કે દેશની નવી પેઢીને સરદાર શું છે, સરદારની કઈ પ્રેરણા લેવા જેવી છે, સરદારે આ દેશ માટે શું કર્યું છે, એમ માનું છું કે ઇતિહાસને ઉજાગર કરવાનો ગોપાલભાઈએ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. આપણે પણ જાણીએ છીએ કે જો ઇતિહાસ નહીં હોય તો નવી પેઢી ભવિષ્ય નહીં બનાવી શકે. આઝાદ હિન્દુસ્તાનની શું સ્થિતિ હતી, 565 રજવાડામાં વહેંચાયેલા દેશને સરદારે પોતાની કુનેહથી દેશને કેવી રીતે એક બનાવ્યો છે, એમ માનું છું કે નાના બાળકથી લઈને બુઝુર્ગના મન મસ્તિષ્ક ઉપર કાયમ હોવું જોઈએ, અને કાયમ રાખવા માટે ગોપાલભાઈ આ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. ઉદ્યોગપતિ ગોપાલ વસ્તપરાએ 2025 સુધીમાં સરદારની 5000 પ્રતિમાઓ દેશભરમાં સ્થાપિત કરવાનો દ્રઢ સંકલ્પ લીધો છે. મહત્વનું છે કે એક વાયરલ વિડીયોમાં એક બાળકને પૂછવામાં આવ્યું કે ગાંધીજીની હત્યા કોણે કરી, ત્યારે તેણે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપ્યું. આ વિડીયો જોઈને ઉદ્યોગપતિ ગોપાલભાઈએ સરદાર પટેલ અંગે અજ્ઞાનતા દૂર કરવા ગામે ગામ પ્રતિમાઓ લગાવવાનો નિર્ણય લીધો. સાજટીમાં, ઢાંગલા, એકલારા એ બધા ગામના જે આ સરદાર વલ્લભભાઈની જે પ્રતિમા છે એ જે લેવા માટે અમે અત્યારે આવ્યા છીએ. અને આમ તો જો કે 34 ગામના લોકો અહીંયા આવ્યા છે. અને જે આ સરદાર વલ્લભભાઈનું જે સ્ટેચ્યુ, જે આપણે આ ગોપાલભાઈનું જે સપનું હતું, અને જે સપનું હજી છે કે મારે એક ગામમાં નહીં પણ 5000 ગામમાં ભલે જાય. અને આનો હેતુ એ છે મેન કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કોઈ પણ ગામમાં કોઈ પણ જોશે. અત્યારની જે નવયુવાન જે પેઢી છે એને ખબર પડશે કે સરદાર વલ્લભભાઈ પટેલ શું છે, શું હતા, એને શું કર્યું દેશ માટે. अच्छा ये बताओ, महात्मा गांधी को गोली किसने मारी थी? सरदार वल्लभ भाई पटेल। नाम क्या है आपका? नाम। अच्छा ये बताओ, महात्मा गांधी को गोली किसने मारी थी? सरदार वल्लभ भाई पटेल। नाम क्या है आपका? नाम।